નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી એ વાત આપણે કરી હતી પ્રવાહ ઘનતા વિશે, પ્રવાહ ઘનતા નામની રાશિ વિશે. એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે વાત કરશું ડ્રિફ્ટ વેગ વિશે. ડ્રિફ્ટ વેગ નામની એક રાશિ છે, એના વિશે આપણે આજે ચર્ચા કરશું. તો ડ્રિફ્ટ વેગ એટલે શું, આપણે આજે એ સમજવાનું છે. તો ડ્રિફ્ટ વેગ એટલે શું એ સમજવા માટે આપણે વાહક તાર છે એને ધ્યાનમાં લઈએ. ધારો કે કોઈ એક નળાકાર વાહક તાર છે, નળાકાર વાહક તાર. નળાકાર આકારનું જ લેવું એવું કોઈ જરૂરી નથી. તમે અન્ય આકારનો વાહક પદાર્થ પણ વિચારી શકો છો. કોઈ પણ એક વાહક પદાર્થ છે, દાખલા તરીકે એક વાહક તાર છે. આપણે સૌ જાણીએ છીએ આ ઘન વાહક છે, તો કોઈ પણ ઘન પદાર્થ એના ઘટક કણો અને અણુ પરમાણુ આયનોનો બનેલો છે. હવે આ વાહક પદાર્થ છે, કેવો પદાર્થ છે? વાહક પદાર્થ. તો વાહક પદાર્થમાં આપણે સૌ જાણીએ છીએ કે ઓરડાના તાપમાને ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે. શું આવેલું હોય છે? ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ. આ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ આ વાહકની અંદર બિલકુલ શું કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. જેમ તમે એક વાયુ પદાર્થની અંદર એક વાયુ ભરી દો, દાખલા તરીકે એક વાયુ પદાર્થ છે, આ એક કોઈ પાત્ર છે, સોરી, આ એક પાત્રમાં તમે વાયુ ભરી દો, વાયુ, અને આ વાયુના અણુઓ આ પાત્રની અંદર બિલકુલ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. શું કરતા હોય છે? બિલકુલ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એવી જ રીતે આ વાહકની અંદર આ જે પદાર્થ છે એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, એ મુક્ત ઇલેક્ટ્રોન્સ આ વાહકની અંદર બિલકુલ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આ ગતિ દરમિયાન તેઓ શું કરતા હશે? તો કે આ વાહકની અંદર રહેલા ધન આયનો જે છે, આ ધન આયનો જે છે એ વાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા નથી. આ જે ધન આયનો, જે મેં યેલો ડોટ્સ વડે બતાવ્યા છે, ધન આયનો દાખલા તરીકે છે, ધારો કે તો આ ધન આયનો છે એ આ વાહકની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવા માટે મુક્ત નથી, કારણ કે ઘન પદાર્થ છે. કેવો પદાર્થ છે? ઘન પદાર્થ. તો આ ઘન વાહકની અંદર રહેલા ધન આયનો જે છે એ પોતાના ચોક્કસ સ્થાન પર ગોઠવાયેલા છે, એમના લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલા છે. તેઓ માત્ર શું કરે છે? તો કે તેમના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે છે. શું કરે છે? તેમના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે છે, પરંતુ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવા માટે મુક્ત નથી. જ્યારે કે ઇલેક્ટ્રોન્સ છે, આ વાહકની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ, કેવા ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોન્સ. આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ આ વાહકની અંદર ગતિ કરવા માટે મુક્ત છે. જે આ વાહકની અંદર કેવી ગતિ કરે છે? તો કે બિલકુલ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત. આ ગતિ દરમિયાન તેઓ શું કરશે? તો કે ધન આયનો સાથે અથડામણ પણ અનુભવશે. શું કરશે? આ મુક્ત ઇલેક્ટ્રોન્સ પોતાની ગતિ દરમિયાન ધન આયનો સાથે અથડામણ પણ અનુભવશે, અને અથડામણ બાદ તેઓ એ ઝડપથી પરંતુ કોઈ અન્ય દિશામાં શું કરશે? તો કે ગતિ કરવા લાગશે. અથડામણ બાદ તેના વેગની કોઈ ચોક્કસ દિશા હોતી નથી કે આ જ દિશામાં જશે, એવું હોતું નથી. બિલકુલ તેઓ અસ્તવ્યસ્ત આ વાહકની અંદર ગતિ કરે છે, મુક્ત ઇલેક્ટ્રોન્સ. આથી આ નોર્મલ સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં કોઈ વાહક રહેલો છે ત્યારની આપણે વાત કરીએ છીએ. હવે આ ઇલેક્ટ્રોન છે એની ગતિ બિલકુલ અસ્તવ્યસ્ત હોવાને કારણે આ બધા ઇલેક્ટ્રોન્સનો તમે વેગ વિચારો, સરેરાશ વેગ. કોઈ એક ઇલેક્ટ્રોનનો વેગ v1 છે, કોઈ બીજા ઇલેક્ટ્રોનનો વેગ v2 છે, કોઈ ત્રીજા ઇલેક્ટ્રોનનો વેગ v3 છે. આવા વેગથી આ બધા ઇલેક્ટ્રોન છે બિલકુલ અસ્તવ્યસ્ત ગતિ કરે છે કોઈ એક સમયે. તેથી આ બધા વેગનું તમે એવરેજ કરો. શું કરો? એવરેજ, સરેરાશ વેગ કરો છો તમે. આ વાહકની અંદર રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, ધારો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ n છે, કેપિટલ N આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા જે છે એ ધારો કે આપણે n કહીએ. તેથી સરેરાશ વેગ શું થશે? સરેરાશ વેગ
હું એને V એવરેજ લખી દઉં. શું લખી દઉં? V એવરેજ. V એવરેજ ડેશ અત્યારે એને કહી દઉં. એક ઇલેક્ટ્રોનનો વેગ v1 છે, બીજાનો v2 v3. આવી રીતે બધા જુદા જુદા ઇલેક્ટ્રોનનો વેગ છે. આ બધાનું તમે સરેરાશ વેગ કરો એટલે શું થશે? તો કે v1 v2 v3 up to so on upon n થાય કે ના? આ સરેરાશ વેગ અથવા તો આને આ રીતે લખી શકું is equal to summation of vi where I is equal to 1 to n. આ જે આન્સર થશે એ આન્સર થશે 0. શા માટે આન્સર 0 થશે? તો કે અહીં ઇલેક્ટ્રોનને કોઈ ચોક્કસ દિશામાં વેગ છે નહીં. બધા ઇલેક્ટ્રોનનો વેગ કેવો છે? અસ્તવ્યસ્ત દિશાઓમાં છે. તેઓ છે કે આ ગતિ દરમિયાન ધન આયનો સાથે અથડાશે. અથડાનો બાદ કઈ દિશામાં જશે? તો કે એના વેગની કોઈ ચોક્કસ દિશા નથી. બિલકુલ અસ્તવ્યસ્ત ગતિને કારણે આ બધા ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ છે કેટલો થશે? 0. આ અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે. આ 0 સરેરાશ વેગ છે એટલે આના કોઈ પણ આડછેદમાંથી આ વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. આના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો છે? 0. કારણ કે બધા જ ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત દિશાઓમાં ગતિ કરે છે. આ જે ગતિ છે એ કઈ ગતિ કહેવાય? એને ઉષ્મીય ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? ઉષ્મીય ગતિ. કઈ ગતિ? ઉષ્મીય ગતિ. વાહકના તાપમાનને આધારે, તાપમાન અનુસાર જે આ ઇલેક્ટ્રોન્સની જે ગતિ છે વાહકની અંદર થાય છે એ ઇલેક્ટ્રોનની ઉષ્મીય ગતિ છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ કે આ વાહકનું તાપમાન તમે વધારો. શું કરો? તાપમાન વધારો તો શું થશે? તો કે ધન આયનો જે છે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે છે. એ દોલનો કેવા બનશે? મોટા અને ઝડપી. કેવા બનશે? મોટા અને ઝડપી. આ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે તેની ગતિ ઊર્જામાં પણ શું થશે? વધારો. એટલે એની ગતિમાં છે વધારો જોવા મળશે, જે આપણે જાણીએ છીએ. આ છે વાત ઉષ્મીય ગતિ. તો ઉષ્મીય ગતિને કારણે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ઉષ્મીય એનો સરેરાશ વેગ કેટલો છે? 0. કેટલો છે? 0. આ અગાઉની આટલી વાત તો આપણે જાણતા જ હતા. હવે ધ્યાનથી સમજજો. હવે આપણે વાત કરીએ કે જો આ વાહક છે એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરીએ. શું? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ. આ વાહકને શું લાગુ પાડીએ? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. શું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. કેવી રીતે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું? તો કે ધારો કે આ છેડો x કહી દઈએ, આ છેડો y કહી દઈએ. આપણે x છેડો છે એને ધન સ્થિતિમાનને રાખીએ અને y છેડો છે એને ઋણ સ્થિતિમાનને રાખીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યા બે છેડા વચ્ચે. એટલે શું થશે? ધન થી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે. શું થશે? આ વાહકની અંદર ધન થી ઋણ તરફનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રસ્થાપિત થશે. હવે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ વાહકની અંદર રહેલા વીજભારિત કણો ઉપર શું કરશે? બળ લગાડશે, જેને વિદ્યુત બળ કહેવાય. તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને અગાઉ આપણે વાત કરેલી છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ધન આયનો પર પણ બળ લાગશે અને મુક્ત ઇલેક્ટ્રોન્સ પર પણ બળ લાગશે. તો આ ધન આયનો છે આ બળની અસર હેઠળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના નથી, કારણ કે તેઓ વાહકની અંદર ગતિ કરવા માટે મુક્ત નથી. તેઓ પોતાના એક ચોક્કસ સ્થાન પર બંધિત છે. જ્યારે કે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ આ વાહકની અંદર ગતિ કરવા માટે મુક્ત છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગશે એ બળને કારણે શું થશે? ઇલેક્ટ્રોન આ જે દિશામાં બળ લાગશે ચોક્કસ દિશામાં ગતિ કરશે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, જો આજે વાત કરી હતી વાત ક્યારે હતી? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી એમાં આપણે અગાઉની વાત કરી હતી. હવેની જે વાત છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે વાત કરી. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થશે? તો કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ જે લાગશે, ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ કેવું બળ ભાઈ? વિદ્યુત બળ
કેટલું લાગશે ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ? તો કે તમે જાણો છો કે q વિદ્યુત ભારિત કણ ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E વડે લાગતું બળ F q E મુજબ અહીંયા વીજભારિત કણ તરીકે આપણે કયું કણ લીધેલ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ શું થશે? તો કે E આ માઈનસ સંજ્ઞા શું બતાવે છે? માઈનસ સંજ્ઞા છે બતાવે છે કે આ બળ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં છે. ખાલી તમારા બાહ્ય બળનું મૂલ્ય જ જોતું હોય તો મૂલ્ય જ જો જોતું હોય ખાલી માત્ર મૂલ્ય તો આ મૂલ્ય આપણે લખશું E એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય અને E એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. અહીંયા જે માઈનસ સંજ્ઞા છે એના એ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ની વિરુદ્ધ દિશામાં છે. આ F અને E આ બંને વિરુદ્ધ દિશામાં, તેના માટેની સંજ્ઞા છે માઈનસ. માત્ર મૂલ્ય જોતું હોય તો E E. ચલો, આટલું બળ ઇલેક્ટ્રોન પર લાગશે. કેટલું? તો કે E મૂલ્યનું બળ કઈ બાજુ લાગશે? કઈ દિશામાં લાગશે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં. એના કારણે શું થશે? તો કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરશે. તેથી ઇલેક્ટ્રોન કેવી ગતિ કરશે? ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરશે. શા માટે પ્રવેગી ગતિ કરશે? તો કે એના પર બાહ્ય બળ લાગે છે એટલે. તો આ પ્રવેગ કેટલો થશે? તો કે પ્રવેગમાં તમે જાણો છો કે બળ ના છેદમાં એનું દળ. તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. આ દળ છે એ કોનું છે? ઇલેક્ટ્રોનનું. એટલે આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે તમને. સમીકરણ 1 છે એમાંથી તમે F ની વેલ્યુ મૂકો એટલે શું થશે? -E/E/m. ફરીથી કહી દઉં, માઈનસ અહીંયા શું બતાવશે કે પ્રવેગ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બંને વિરુદ્ધ દિશાના છે. માત્ર તમને પ્રવેગનું મૂલ્ય જોતું હોય તો E/E/m. અહીંયા m શું છે? ઇલેક્ટ્રોનનું દળ. m છે એ શું છે? ઇલેક્ટ્રોનનું દળ. મિત્રો હવે ખાસ સમજવાનું છે કે એ અહીં ઇલેક્ટ્રોન છે એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરશે નહીં. કેવી ગતિ નહીં કરે? એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરશે નહીં. શા માટે હું તમને સમજાવું છું. જો સૌથી પહેલા આપણે ફરીથી વાત કરી દઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી ત્યારે શું થતું હતું? તો કે ઇલેક્ટ્રોન છે એ વાહકતાની અંદર ગતિ તો કરતા જ હતા. કઈ ગતિ? ઉષ્મીય ગતિ. કઈ ગતિ? ઉષ્મીય ગતિ. આ ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન આ વાહકની અંદર બિલકુલ અશ્લેષ ગતિ કરતા હતા. આ ગતિ દરમિયાન તેઓ ધન આયનો સાથે અથડામણ અનુભવતા હતા. અથડામણ પછી તેમના વેગની કોઈ ચોક્કસ દિશા હોતી નથી. બિલકુલ અશ્લેષ ગતિ કરતા હતા. એને કારણે એનો સરેરાશ વેગ કેટલો છે? 0. હવે આપણે શું કર્યું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. તો તફાવત શું જોવા મળશે? તો કે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોનને હવે આપણે ધ્યાનમાં લઈએ, બધા ઇલેક્ટ્રોન નહીં, કોઈ એક ઇલેક્ટ્રોનને આપણે અત્યારે ધ્યાનમાં લઈએ સમજવા માટે, બરાબર છે? ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, મિત્રો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિ કરતો કોઈ સમયમાં A થી B સુધી પહોંચે છે. કોઈ ડેલ્ટા t સમયમાં A થી B સુધી પહોંચે છે. ક્યારે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. ઈ જ ઇલેક્ટ્રોન હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થશે? અગાઉ એના પર કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવેલ નહોતું એટલે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નહોતું. કેવી ગતિ કરતો હતો? ઉષ્મીય ગતિ. હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે ઇલેક્ટ્રોન પર શું થશે? બાહ્ય બળ લાગશે. બાહ્ય બળ કેટલું લાગશે? E/E. આ બાહ્ય બળને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરશે, જેનો પ્રવેગ કેટલો હશે? E/m. એના પર લાગતું બળ છે એનું દળ. પરંતુ હવે સમજજો ભાઈ, પરંતુ અહીં ઇલેક્ટ્રોન એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરશે નહીં.
અચળ પ્રવેગથી ગતિ કરશે નહીં. શા માટે? એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરશે નહીં, પરંતુ આ પ્રવેગ ક્ષણિક હશે. કેવો હશે? ક્ષણિક હશે. કેવો પ્રવેગ હશે? ક્ષણિક. શા માટે એ તમને કહું છું કે ઇલેક્ટ્રોન પર બાહ્ય બળ લાગવાને કારણે ઇલેક્ટ્રોન આટલો પ્રવેગ મેળવશે, પરંતુ એ અચળ નહીં રહે, આટલો ને આટલો કન્ટિન્યુ જળવાઈ નહીં રહે. એ પ્રવેગ કેવો હશે? ક્ષણિક. શા માટે? તો કે આ ઇલેક્ટ્રોન છે એના પર આ બળ લાગવાને કારણે પ્રવેગી ગતિ કરશે, પરંતુ એ પ્રવેગી ગતિ કરશે અને જ્યારે ધન આયન સાથે અથડાશે, કોની સાથે અથડાશે? ધન આયન સાથે અથડાશે મિત્રો. અથડામણ થશે એટલે ફરીથી શું થશે? તો કે એને પ્રાપ્ત કરેલ વેગ શૂન્ય થશે. ક્ષણિક પૂરતો ધ્યાન રાખજો, પછી ન્યા સ્થિર નહીં રહે ઇલેક્ટ્રોન. આની સાથે અથડાશે એટલે એને પ્રાપ્ત કરેલ વેગ ગુમાવશે અને ફરીથી એના પર બાહ્ય બળ તો હજી લાગે જ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે, એ કાંઈ વયું ગયું નથી. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોવાને કારણે એના પર આ બાહ્ય બળ છે એ તો લાગે જ છે. એટલે આ ઇલેક્ટ્રોન શું થશે? ફરીથી પ્રવેગિત થશે. શું થશે? ફરીથી પ્રવેગિત. ફરીથી જ્યારે તે ધન આયન સાથે અથડામણ અનુભવશે તો ફરીથી એને પ્રાપ્ત કરેલ વેગ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. ફરીથી એ નવેસરથી પ્રવેગિત થશે. ફરીથી જ્યારે ધન આયન સાથે અથડામણ અનુભવશે ત્યારે શું થશે? તો કે એને પ્રાપ્ત કરેલ વેગ છે એ શૂન્ય થઈ જશે. ફરીથી એ નવેસરથી પ્રવેગિત થશે. ફરીથી જ્યારે એ ધન આયન સાથે અથડાશે ત્યારે એને પ્રાપ્ત કરેલ વેગ 0 બનશે. આ રીતે ઇલેક્ટ્રોન છે એ વાહકની અંદર ઘસડાતો છે એ ગતિ કરે છે, નહીં કે એ અચળ પ્રવેગથી ગતિ કરે છે. જ્યારે તમે કોઈ વાહક છે એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અપ્લાય કરો છો, લાગુ પાડો છો, ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગે છે. એ બળને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરશે, પ્રવેગ મેળવશે, પરંતુ આ પ્રવેગ એનો અચળ હશે નહીં. ખાસ વાત સમજવાની છે મિત્રો, આ અચળ પ્રવેગ નહીં હોય. કેવો પ્રવેગ હશે? ક્ષણિક પૂરતો હશે. શા માટે? મેં હમણાં સમજાવ્યું કે ઇલેક્ટ્રોન છે એના પર બળ લાગવાને કારણે પ્રવેગી ગતિ કરશે, પરંતુ જ્યારે તે ધન આયન સાથે અથડાશે ત્યારે એને પ્રાપ્ત કરેલ વેગ અહીંથી અહીંયા સુધી એની ગતિ કેવી છે? પ્રવેગી ગતિ છે. એને કારણે જે એને વેગ મળ્યો એ ગુમાવશે, ફરીથી નવેસરથી પ્રવેગિત થશે. આટલો માર્ગ છે. અહીંયા અથડામણ નંબર 1 હું આપું, ધારો કે અહીંયા ફોર એક્ઝામ્પલ ધારો કે અથડામણ નંબર 1 આપો, અહીંયા અથડામણ નંબર 2 આપો, અહીંયા અથડામણ નંબર 3 આપો, તો 1 થી 2 અથડામણ નંબર 1 થી અથડામણ નંબર 2 વચ્ચેનો જે માર્ગ છે, કયો માર્ગ? વચ્ચેનો જે માર્ગ, એમાં એ પ્રવેગી ગતિ કરે છે એટલે એ વેગ મેળવે છે. ફરીથી અહીંયા અથડામણ અનુભવશે ત્યારે એને મેળવેલ વેગ ગુમાવશે, ફરીથી નવેસરથી પ્રવેગિત થશે. આવી રીતે ઇલેક્ટ્રોન છે ઘસડાતો વાહકની અંદર ગતિ કરશે. કેવી રીતે ગતિ કરશે? ઘસડાતો. એનો પ્રવેગ છે અચળ હશે નહીં. કેવો હશે? ક્ષણિક હશે. કેવો હશે? ક્ષણિક. તો આને કારણે આપણને પરિણામી અસર કેવી મળે છે? પરિણામી અસર જે કેવી મળે છે એના વિશે વાત કરીએ. તો અહીં આ કોઈ એક ઇલેક્ટ્રોન છે, એટલે બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આપણે કેટલા કીધા? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ n કીધા. તો અહીંયા તમે કોઈ એક આયનો ઇલેક્ટ્રોન વિચારો, કોઈ એક આયનો ઇલેક્ટ્રોન વિચારો, અથવા તો કોઈ એક આયમાં ઇલેક્ટ્રોનનો વેગ તમે વિચારો, તો આ વેગ v I કેટલો થશે? તો કે તમે આ એક ઇલેક્ટ્રોન છે એ અહીંથી અહીંયા સુધી પહોંચે છે, ગતિ કરે છે, અહીંયા અથડામણ અનુભવે છે અને પ્રાપ્ત કરેલ વેગ ગુમાવે છે, ફરીથી નવેસરથી પ્રવેગિત થાય છે, અથડામણ અનુભવે છે અને પ્રાપ્ત કરેલ વેગ ગુમાવે છે, અહીંથી એ ગતિ કરતો અહીંયા અથડામણ અનુભવે છે ત્યાં સુધી એ પ્રવેગી ગતિ કરે. તો તમે કોઈ એક અથડામણ પછી ti સમયગાળો વિચારો. દાખલા તરીકે અહીંથી અહીંયા આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. કેવી રીતે? કેવી ગતિ કરે છે? પ્રવેગી. તમે એના આ બિંદુ પાસે વેગ વિચારો, અહીંયા વેગ વિચારો. આ બિંદુ પાસે એનો p બિંદુ આપણે એને આપી દઈએ. ચલો p બિંદુ પાસે વેગ વિચારો. તો અગાઉ એને ક્યારે અથડામણ અનુભવી? અહીંયા
અહીંથી અહીંયા પહોંચવામાં કેટલો સમય લાગ્યો? ધારો કે ti સમય લાગ્યો. કેટલો? ti. તો I માં ઇલેક્ટ્રોનનો વેગ હું શું લખીશ? તો કે v1 વત્તા at. મિત્રો અચળ પ્રવેગ ગતિનું સમીકરણ છે કે t સમયે તમારે એનો વેગ ફાઇન્ડ કરવો છે v. આ પ્રકારનું સમીકરણ છે v બરાબર u plus at. u એટલે પ્રારંભિક વેગ દર્શાવે છે, a એનો અચળ પ્રવેગ બતાવે છે, t સમય બતાવે છે, એટલે તમને t સમયે આ એક કણનો તમને વેગ મળે એ મુજબ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો આ v1 શું છે? પ્રારંભિક વેગ. શું છે? પ્રારંભિક વેગ. તો ઈ વેગ કયો હશે? ઉષ્મીય ગતિવાળો વેગ. કયો વેગ છે? ઉષ્મીય ગતિવાળો વેગ. આ ઇલેક્ટ્રોનનો ઉષ્મીય ગતિને કારણે વેગ. આ a શું છે? એનો પ્રવેગ અને આ t સમય. તો હું લખી શકીશ કે I માં ઇલેક્ટ્રોનનો વેગ છે એ શું થશે? તો કે v1 વત્તા a એની આપણે કિંમત મૂકી દઈએ તો -t * e अपॉन इलेक्ट्रॉनનું દળ m. આ સમીકરણ નંબર આપણે આપીએ 3. તો સમીકરણ 3 મુજબ તમને ti સમયે ઇલેક્ટ્રોનનો વેગ છે એ મળશે. આ તો એક ઇલેક્ટ્રોનની વાત કરી મિત્રો. બીજા ઇલેક્ટ્રોનની આવા તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? n. તો આ બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ તમે જો લેવા જાઓ, સરેરાશ વેગ જો તમે લેવા જાઓ v એવરેજ, vi એવરેજ, તો તમને શું મળશે? આ v1 નું એવરેજ. v1 એટલે એ એક ઇલેક્ટ્રોનનો વેગ છે, અથવા તો અહીંયા આપણે એને vi ડેશ કહી દઈએ. શું કહી દઈએ? vi ડેશ. તો આ vi ડેશ નું બધાનું એવરેજ સમીકરણ 1 આપણે એને v એવરેજ ડેશ કીધું હતું. ઈ તો શૂન્ય છે. સમીકરણ આપણું જે 1 છે એ મુજબ આ સમીકરણ એને નંબર આપણે નથી આપ્યો, એને દાખલા તરીકે અહીંયા સમીકરણ x આપી દઈએ. તો સમીકરણ x મુજબ આપણે જાણીએ છીએ કે ઉષ્મીય ગતિ છે એનો સરેરાશ વેગ તો કેટલો છે? શૂન્ય છે. કઈ હતી? ઉષ્મીય ગતિનો સરેરાશ વેગ તો શૂન્ય છે. માત્ર વાત રહી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગે છે એ બળને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે, પરંતુ આ ખાસ અગત્યની બાબત કે એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો નથી, તેનો પ્રવેગ કેવો છે? ક્ષણિક. શા માટે? મેં હમણાં તમને સમજાવ્યું. તો બધા તમે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ લેવા જાઓ તો આ પદ પહેલું પદ છે એનું સરેરાશ છે 0. વાત કરીએ બીજા પદની, તો બીજા પદમાં e અને m આ ત્રણેય પદ કેવા છે? અચળ છે. ઇલેક્ટ્રોન પરનો વીજભાર, આ કેપિટલ E એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ. તો આ ત્રણેય પદ અચળ છે મિત્રો. વાત કરીએ ti ની, તો દરેક વખતે ઇલેક્ટ્રોનને એક અથડામણથી બીજી અથડામણ થવા માટે લાગતો સમય એક સરખો હોતો નથી. કે કોઈ ઇલેક્ટ્રોનને એક અથડામણ અનુભવવા માટે વધારે સમય લાગશે, કોઈ ઇલેક્ટ્રોન ઓછો સમય લેશે. તો આ ti છે એનું આપણે સરેરાશ વેલ્યુ છે ફાઇન્ડ કરવી પડે. આ ti નું જે સરેરાશ વેલ્યુ છે આ e m આ ત્રણેય પદ અચળ છે, એને કહેવામાં આવે છે ટાઉ. શું કહેવામાં આવે છે? ટાઉ. અહીંયા ટાઉ નામનું જે પદ છે એને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય. તો રિલેક્સેશન સમય એટલે શું મિત્રો? તો રિલેક્સેશન સમય એટલે બીજું કાંઈ નહીં, ઇલેક્ટ્રોનની ધન આયન સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. કેવો સમયગાળો? સરેરાશ સમયગાળો. આને કહેવાય રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે શું? તો કે આપણે અગાઉ વાત કરી કે આ ઇલેક્ટ્રોન જ્યારે આ વાહકની અંદર ગતિ કરે છે ત્યારે તેઓ ધન આયનો સાથે અથડામણ અનુભવતા ગતિ કરતા હોય. તો કોઈ ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા પહોંચવામાં ધારો કે t1 સમય લાગ્યો, એટલે એક અથડામણ એને અહીંથી અહીંયા એક અથડામણ એને અનુભવી, એના માટે એને t1 સમય લાગ્યો. કોઈ બીજા ઇલેક્ટ્રોન t2 સમય લાગશે, કોઈ ત્રીજા ઇલેક્ટ્રોનને t3 સમય લાગશે. આ બધાનો સરેરાશ સમય અથવા તો
આ 1 થી 2 નંબરની અથડામણ લાગવા માટે અને અથડામણ કરવા માટે કેટલો સમય લાગ્યો t1 પછી અહીંથી અહીંયા કેટલી અથડામણ આ બીજી અથડામણ થી ત્રીજી અથડામણ થવા માટે કેટલો સમય લાગ્યો t2 અહીંથી આ અથડામણ થવા માટે કેટલો સમય લાગ્યો t3 આ બધાનો સરેરાશ સમય કરો તમે કરો કોઈ પણ બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે એને સરેરાશ વેલ્યુ એની એવરેજ વેલ્યુ એને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય ઇલેક્ટ્રોનની ધન આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો એને કહેવાય રિલેક્સેશન સમય તો મિત્રો આ તમને મળ્યું કોઈ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શું મળ્યો સરેરાશ વેગ આમાં કોઈ આ જે પદ છે m અને τ આ એકેય પદ હવે સમય ઉપર આધારિત નથી તો તમને એવરેજ વેગ મળ્યો મિત્રો આ જે વેગ મળ્યો સમીકરણ નંબર આપણે એને આપી દઈએ 4 એને કહેવામાં આવે છે ડ્રિફ્ટ વેગ એને કહેવામાં આવે છે ડ્રિફ્ટ વેગ ડ્રિફ્ટ એટલે શું ઘસડાવો ડ્રિફ્ટ એટલે શું ઘસડાવો તો મિત્રો આપણે જેમ વાત કરીએ કે ઇલેક્ટ્રોન જ્યારે વાહકની અંદર ગતિ કરે છે ત્યારે કોઈ અચળ પ્રવેગથી ગતિ કરતો નથી કેવી રીતે ગતિ કરે છે તો કે જ્યારે વાહકમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ગતિ કરે ત્યારે તેઓ સતત ધન આયનો સાથે અથડાતો ગતિ કરતો જાય છે કેવી રીતે ગતિ કરતો જાય છે અથડાતો અથડાય ત્યારે અહીંયા પ્રાપ્ત કરેલ વેગ ગુમાવી દે છે મિત્રો તો યાર એક રીતે ઇલેક્ટ્રોન છે આ વાહકની અંદર ઢસડાતો ગતિ કરે છે કેવી રીતે ગતિ કરે છે ઢસડાતો ગતિ કરે છે એટલે એનો પ્રવેગ છે અચળ રહેતો નથી પરંતુ આ જે ગતિ કરે છે એ ગતિ લગભગ કેના જેવી મળે છે સરેરાશ વેગ જેવી આ ઢસડાતો જે ગતિ કરે છે એનો અસરકારક સરેરાશ વેગ કેટલો મળે છે આ ઢસડાતો જે ગતિ કરે છે એનો જે અસરકારક સરેરાશ વેગ જે છે અસરકારક સરેરાશ વેગ એને કહેવામાં આવે છે ડ્રિફ્ટ વેગ ડ્રિફ્ટ નામ એટલા માટે આપ્યું મિત્રો કે આ ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે ઢસડાય ગતિ ડ્રિફ્ટ એટલે ઢસડાવ તો આ જે ઢસડાય ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એનો જે પરિણામી વેગ છે અથવા તો અસરકારક જો ઇલેક્ટ્રોન અહીંયા પ્રવેગી ગતિ કરતો નથી કારણ કે પ્રવેગ તો કેવો છે ક્ષણ પૂરતો જ છે ફરીથી એને જે પ્રાપ્ત કરેલ વેગ ગુમાવે ફરીથી નવેસરથી પ્રવેગિત થાય આ રીતે આમ ઢસડાતો ઇલેક્ટ્રોન જે ગતિ કરતો જાય છે એનો જે પરિણામી અસરકારક વેગ છે એ વેગને કહેવામાં આવે છે ડ્રિફ્ટ વેગ મિત્રો આ ડ્રિફ્ટ વેગને આપણે vd વડે બતાવશું કોના વડે બતાવશું vd તો આ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કેટલું થશે તો કે e m τ અહીંયા માઈનસ શું દર્શાવે છે મિત્રો કે આ ડ્રિફ્ટ વેગ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે કોના માટે ઇલેક્ટ્રોન માટે આ તો વાત કરી આપણે ઇલેક્ટ્રોન થી ધારો કે કોઈ ધનવિદ્યુત કણ ગતિ કરે એનો વીજભાર કેટલો છે તો q જેટલો ધારો તો q વિદ્યુત કણ માટે આ ડ્રિફ્ટ વેગ શું થશે ઇલેક્ટ્રોન ને બદલે કોઈ q વીજભારિત કણ માટે ડ્રિફ્ટ વેગ શું થશે તો કે vd અહીંયા ઇલેક્ટ્રોન માટે આપણે e મૂક્યું છે એની જગ્યાએ આપણે મૂકશું q e m τ પણ અહીંયા m મિત્રો શું હશે ઓલા q વિદ્યુત કણનું દળ અહીંયા એમાં ઇલેક્ટ્રોનનું દળ છે હવે જો કોઈ q વિદ્યુત કણ માટે આ સેમ વસ્તુ આપણે ડ્રિફ્ટ વેગની વાત કરીએ તો એના માટે ડ્રિફ્ટ વેગ શું થશે q e mq મેં લખ્યું છે આ mq શું થશે q વીજભારિત કણનું દળ q સફિક્સમાં લખ્યું ત્યાં વીજભાર નથી એટલે q કેન્સલ નહીં કરતા q સફિક્સમાં મતલબ કે આ m છે કોનું દળ છે ઓલા q વીજભારિત કણનું અને τ એટલે રિલેક્સેશન સમય એટલે કોનો આ q વીજભારિત કણનો રિલેક્સેશન સમય એટલે શું એની ધન આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો મિત્રો તો હવે આપણે વાત કરીએ આના માટે ખાલી મૂલ્ય જ જોતું હોય તમારે ડ્રિફ્ટ વેગનું માત્ર મૂલ્ય તો તમારા માઈનસ સંજ્ઞા લેવાની કોઈ જરૂર નથી માત્ર મૂલ્ય જોતું હોય તો ઇલેક્ટ્રોનનું વીજભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છેદમાં ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ τ તો તમને આ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય છે મળી જાય તો આ ઇલેક્ટ્રોન જે વાહકદારની અંદર જે ઢસડાઈને ગતિ કરે છે એનો જે અસરકારક સરેરાશ વેગ મળે છે એ અસરકારક સરેરાશ વેગને આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે તો બહુ સિમ્પલ વાત છે એમાં કોઈ અઘરી વાત છે નહીં થેન્ક યુ